કેન્દ્ર સરકારે વકફ બોર્ડના કાયદામાં સંશોધનના બહાને કોમી એકતાને ઢંઢોળવાનો જે પ્રયાસ કર્યો છે તે હીન છે. પત્રકાર પરિષદમાં કોંગ્રેસની જાહેરાત. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદ ધીરજ ગરવા, અમીરઅલી લોઢિયા, અંજલિ ગોર, રમેશ ગરવા સહિતના કોંગ્રેસના પદાધિકારીઓએ સંબોધન કર્યું હતું, જેમાં ભાજપ સરકાર પછાત હિન્દુઓના દેવસ્થાનો, સ્મશાનો તથા ધાર્મિક મિલકતોને સંરક્ષિત કરવાની દિશામાં બોર્ડ બનાવી નક્કર કામગીરી કરવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી. કેન્દ્રની ભાજપ સરકારે વકફ કાયદામાં સંશોધનના બહાને દેશની કોમી એકતા તથા ભાઈચારાને તોડવાનું ષડયંત્ર બંધ કરવું જોઈએ. અનુસૂચિત જાતિ તથા અન્ય પછાત સમુદાયને ગુમરાહ થવાને બદલે પછાત હિન્દુઓની ધાર્મિક મિલકતને સંરક્ષિત કરવા શું કર્યું તેનું ભાજપના નેતાઓ પાસેથી પૂછાણું લેવું જોઈએ. પત્રકાર પરિષદમાં અલગ અલગ પ્રકારના મુદ્દે તેમણે આકરી ટિપ્પણી કરી અને વખોડી કાઢવામાં આવી હતી. વકફ બોર્ડની રચના કરાઈ છે તો પછાત હિન્દુઓની ધાર્મિક મિલકતોને સંરક્ષિત કરી અને સંચાલન માટે ભાજપની સરકારે કેમ કોઈ બોર્ડની રચના કરી નથી, જે જગજાહેર છે. એના ઉપરથી સાબિત થાય છે કે ભાજપની સરકારોએ પછાત હિન્દુઓના ધાર્મિક સંસાધનોના સંરક્ષણ પ્રત્યે બેદરકાર છે. આવા કોઈ બોર્ડની રચના ન થવાના કારણે પછાત